હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન જે પૂછાય છે તો એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે હાલમાં નવો સિલેબસ બહાર પાડવામાં આવ્યો છે. એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસરને લગતા મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્ન છે તેની ચર્ચા કરીશું. અગાઉ આપણે જે નવા સિલેબસ મુજબ પ્રત્યક્ષીકરણ હતું ફર્સ્ટ યુનિટ, તો એની આપણે થિયરી અને MCQ બેઝ બંનેની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે શિક્ષણ અંગેના જે અગત્યના MCQ જે છે તો એની ચર્ચા કરીશું. આ વિડીયો નંબર 7 MCQનો છે. એ ઉપરાંત થિયરીના પણ અલગ વિડીયો બનાવવામાં આવ્યા છે. જો એ તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ જોઈ શકો છો, જેથી તમને પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે. તે ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે UGC નેટ અને GSET માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે. તે ઉપરાંત અગાઉનો જે MCQનો વિડીયો હતો એમાં આપણે એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે કૂતરા ઉપર કયા મનોવૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હતો, યા એવું પૂછવામાં આવ્યું હતું કે પાવલોવે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો અને એ કયા પ્રકારનો પ્રયોગ કહેવામાં આવે છે. તો એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો ગાયત્રી સોલંકી દ્વારા સાચો જવાબ આપવામાં આવ્યો હતો કે પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગ શાસ્ત્રીય અભિસંધાન તરીકે ઓળખાય છે. શાસ્ત્રીય અભિસંધાન, જેને ક્લાસિકલ કન્ડિશનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ અગત્યનું છે કે પાવલોવે કોના ઉપર પ્રયોગ કર્યો હતો, તો કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. કયો પ્રયોગ કહેવાય છે, તો કયા નામે એ પ્રયોગ ઓળખાય છે, તો શાસ્ત્રીય અભિસંધાન, ક્લાસિકલ કન્ડિશનિંગ તરીકે પણ ઓળખાય છે. તો આવી જ રીતે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે તો તમે કમેન્ટ કરી શકો છો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળી રહે અને તમને પણ પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે. હવે જોઈએ અગત્યનો MCQ જે છે, IMP આપણે કહી શકીએ. કયો ક્રમ અભિસંધાન સ્થાપિત થઈ ગયું છે તે દર્શાવે છે. એટલે કે નીચે અલગ અલગ ક્રમ આપવામાં આવ્યા છે, એમાંથી કયો ક્રમ બતાવે છે કે જેનાથી આપણે એવું કહી શકીએ કે અભિસંધાન સ્થાપિત થઈ ગયું છે. ઓપ્શન A ખોરાક અને લાળ ઝરણ, એટલે કે પહેલાં ખોરાક રજૂ કરવામાં આવે અને પછી લાળ ઝરે છે. ઓપ્શન B ઘંટડીનો અવાજ, ત્યારબાદ ખોરાક આપવામાં આવે છે અને પછી લાળ ઝરે છે. ત્યારબાદ ઓપ્શન C ખોરાક પછી ઘંટડીનો અવાજ અને પછી લાળ ઝરે છે. અને ઓપ્શન D ઘંટડીનો અવાજ અને પછી લાળ ઝરે છે. તો કયો ક્રમ અભિસંધાન સ્થાપિત થઈ ગયું છે એ દર્શાવે છે. તો સાચો જવાબ આવે છે ઓપ્શન D ઘંટડીનો અવાજ જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે કૂતરો તરત જ કૂતરા દ્વારા લાળ ઝરણ કરવામાં આવે છે. તો સાચો જવાબ છે અભિસંધાન સ્થાપિત થઈ ગયું છે, એટલે કે ઘંટડીનો અવાજ અને લાળ ઝરણ. પહેલાં શું થતું હતું, તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા, કે ઉદ્દીપક હોય તો આપણે પ્રતિક્રિયા કરીએ છીએ. હવે પહેલાં શું થતું હતું, તો પહેલાં ખોરાક રજૂ કરવામાં આવતો હતો, એટલે કે ખોરાક એ ઉદ્દીપક છે અને પ્રતિક્રિયા શું આપે છે, તો લાળ ઝરણ થાય છે, એટલે કે લાળ ઝરે છે. હવે શું થાય છે, અલગ અલગ પ્રયત્ન કરવામાં આવે છે. હવે એક સમય એવો આવે છે, એટલે કે અભિસંધાન સ્થાપિત થઈ જાય છે. આ જે ખોરાક છે એ અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય છે અને લાળ ઝરવી એ અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. હવે શું થાય છે કે અભિસંધાન થઈ જાય છે, એટલે કે ઘંટડીનો અવાજ, અભિસંધિત ઉદ્દીપક, એટલે કે અહીંયા ઘંટડી. હવે ઘંટડી જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે પણ લાળ ઝરે છે, તો એને શું કહેવામાં આવે છે, અભિસંધાન થઈ ગયું છે. તો આમાં સાચો જવાબ આવે છે ઘંટડીનો અવાજ અને લાળ ઝરણ. જે 2019ની પ્રોબેશન ઓફિસરની પરીક્ષા લેવાઈ હતી ત્યારે પણ આવો પ્રશ્ન પૂછાયો હતો. તો આ થિયરી અને આ પ્રશ્ન પણ અગત્યનો છે. ત્યારબાદ છે શીખવાની ક્રિયામાં વ્યક્તિ પોતાના વિવિધ પ્રતિભાવોનું સંગઠન કરીને શું નિપજાવે છે. ઓપ્શન A નવું વર્તન, ઓપ્શન B સ્મૃતિ, ઓપ્શન C પરિવર્તન અને ઓપ્શન D A અને B બંને.
તો સાચો જવાબ આવે છે નવું વર્તન ઉપજાવે છે. તો ઓલરેડી આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું શિક્ષણ એટલે શું, તો અનુભવ અને મહાવરાના લીધે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તો શીખવાની ક્રિયામાં જ્યારે વ્યક્તિ શીખે છે ત્યારે વ્યક્તિ પોતાના વિવિધ પ્રતિભાવોનું સંગઠન કરીને શું નિપજાવે છે, તો નવું વર્તન, કે કંઈક શિક્ષણ મેળવે છે એના કારણે કંઈક નવું જાણવા મળે છે અને નવું એનું વર્તન જે છે તો એ નિપજાવે છે. તો સાચો જવાબ આવે છે નવું વર્તન, એટલે કે શીખવાની ક્રિયામાં વ્યક્તિ પોતાના વિવિધ પ્રતિભાવોનું સંગઠન એટલે કે જૂથ બનાવે છે, યા આપણે કહી શકીએ ગ્રુપ. તો એ જોડાણ થઈ જાય છે, સંગઠન કરી નાખે છે, એના કારણે શું નિપજાવે છે, તો નવું વર્તન નિપજાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે જેનું અભિસંધાન થયું નથી કે જે અભિસંધાનને લીધે ઉદ્ભવી નથી તેવી પ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે. એટલે કે અભિસંધાન જોડાણ નથી થયું અને જે અભિસંધાનના લીધે ઉદ્ભવી નથી તે પ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે. ઓપ્શન એ અભિસંધિત પ્રતિક્રિયા, ઓપ્શન બી સ્વતંત્ર પ્રતિક્રિયા, ઓપ્શન સી અનઅભિસંધિત પ્રતિક્રિયા અને ઓપ્શન ડી શાસ્ત્રીય પ્રતિક્રિયા. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. જે ઓલરેડી આજે આપણે જોયું અનઅભિસંધિત પ્રતિક્રિયા કઈ હતી, તો લાળ ઝરવાની પ્રતિક્રિયા હતી એ અનઅભિસંધિત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કોઈ પણ પરિસ્થિતિ અને પ્રતિક્રિયા વચ્ચે જોડાણ થાય ત્યારે કે ત્યાર પછી જે સંતોષજનક અનુભૂતિ થાય તો તે જોડાણની મજબૂતી વધે છે તે નિયમને શું કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ અને પ્રતિક્રિયા વચ્ચે જોડાણ થાય ત્યારે કે પછી જે સંતોષજનક અનુભૂતિ થાય તો તે જોડાણની મજબૂતી વધે છે, તો તે નિયમને શું કહેવામાં આવે છે. ઓપ્શન એ તત્પરતાનો નિયમ, ઓપ્શન બી સંતોષનો નિયમ, ઓપ્શન સી પ્રાથમિકતાનો નિયમ અને ઓપ્શન ડી અસરનો નિયમ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી અસરનો નિયમ કહેવામાં આવે છે. તો આપણને અગત્યનો પ્રશ્ન છે કે કોઈ પરિસ્થિતિ હોય યા કોઈ પ્રતિક્રિયા વચ્ચે જોડાણ અભિસંધાન થઈ જાય ત્યારે કે તે પછી સંતોષજનક અનુભૂતિ થાય તો તે જોડાણની મજબૂતી વધે છે, તો એ નિયમને શું કહેવામાં આવે છે. અસરનો નિયમ કહેવામાં આવે છે. જ્યારે આપણે થિયરી બેઝ વિડીયો બનાવીશું ત્યારે આપણે આ પોઈન્ટ જે છે એની ડીપમાં ચર્ચા કરીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે વ્યક્તિ કે પ્રાણીને ઈચ્છનીય પ્રતિક્રિયાની દિશામાં થતી હિલચાલ અથવા તો ગતિના અનુસંધાનમાં પ્રબલન આપીને ક્રમિક રીતે અંતિમ લક્ષ્ય તરફની પ્રતિક્રિયા શીખવવાની પ્રયુક્તિ એટલે શું. એટલે કે વ્યક્તિ કે કોઈ પ્રાણીને ઈચ્છનીય પ્રતિક્રિયાની દિશામાં, એટલે કે જે પ્રયોગ કરતા જે છે તો એ પોતાની ઈચ્છા મુજબ પ્રતિક્રિયાની દિશામાં હિલચાલ કરાવે, એટલે કે હલનચલન કરાવે અથવા તો ગતિના અનુસંધાનમાં પ્રબલન આપીને એને ક્રમિક રીતે અંતિમ લક્ષ્ય તરફ લઈ જાય અથવા તો અંતિમ લક્ષ્ય તરફ લઈ જવા માટે પ્રતિક્રિયાનું શીખવવામાં આવે એને શું કહેવામાં આવે છે. ઓપ્શન એ સામાન્યકરણ, ઓપ્શન બી વર્તન ઘડતર, ઓપ્શન સી પ્રબલીકરણ અને ઓપ્શન ડી વિભેદીકરણ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સામાન્યકરણ કહેવામાં આવે છે. હવે કૂતરા ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ ડિસેબલ અવાજ જે હોય અથવા તો અલગ અલગ તીવ્રતાના અવાજ રજૂ કરવામાં આવતા હતા. તો જ્યારે અમુક તીવ્રતાવાળો અવાજ રજૂ કરવામાં આવે ત્યારે જ જો એ પ્રતિક્રિયા કરે તો એને ખોરાક મળતો હતો અને જો ખોટી પ્રતિક્રિયા કરે તો એને ખોરાક મળતો નહીં હતો. તો ટૂંકમાં સામાન્યકરણ કરી લે છે કે અમુક તીવ્રતાવાળા અવાજમાં જ એને પ્રતિક્રિયા આપવાની છે, તો એને શું કહેવામાં આવે છે. સામાન્યકરણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું દ્વૈતિક પ્રબલન છે. ઓપ્શન એ પૈસા, ઓપ્શન બી સ્વીકૃતિ, ઓપ્શન સી કીર્તિ અને ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો જવાબ આવે છે આપેલ તમામ, એટલે કે પૈસા, સ્વીકૃતિ, કીર્તિ જે છે તો એ દ્વૈતિક પ્રબલન કહેવામાં આવે છે. જ્યારે પ્રાથમિક પ્રબલન કોને કહેવામાં આવે છે. જન્મજાત હોય યા આપણા જીવન માટે અગત્યના હોય. ફોર એક્ઝામ્પલ જાતીય વૃત્તિ જે છે, ખોરાક જે છે, તો એ બધા પ્રાથમિક પ્રબલનમાં આવે છે. અને દ્વૈતિક પ્રબલનમાં પૈસા છે, સ્વીકૃતિ છે, કીર્તિ છે, તો એ દ્વૈતિક પ્રબલનમાં એમનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કયા પ્રબલન ઉપક્રમમાં પ્રતિક્રિયાનો દર સૌથી નિમ્ન અથવા તો નીચો જોવા મળે છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. કયા પ્રબલન ઉપક્રમમાં પ્રતિક્રિયાનો દર સૌથી નીચો જોવા મળે છે. ઓપ્શન એ નિયત સમયલક્ષી, ઓપ્શન બી ચલિત સમયલક્ષી, ઓપ્શન સી નિયત ગુણોત્તરલક્ષી
અને ઓપ્શન ડી ચલિત ગુણોત્તરલક્ષી. તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, નિયત સમયલક્ષી જે ઉપક્રમ જે છે તો એમાં પ્રતિક્રિયાનો દર સૌથી નીચો જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પોલિસી વેચનારને કોઈ વાર સળંગ 3-4 ગ્રાહકની પોલિસી મળી જાય છે, તો કોઈક વાર 20-30 ગ્રાહકોને પોલિસી મળે છે, તો એ કોઈક વાર એકાદ પોલિસી મળે છે, તો તેને શું કહી શકાય? એટલે કે આમાં નિશ્ચિત ગુણોત્તર નથી જોવા મળતો કે કોઈક વખત પોલિસી વધારે પણ મળી જાય છે અથવા તો કોઈક વખત ઓછી પણ મળે છે અથવા તો કોઈક વખત સૌથી નિમ્ન પણ મળે છે, એટલે કે ઓછી મળે છે, તો એવાને શું કહી શકાય? તો ઓપ્શન એ નિયત સમયલક્ષી પ્રબલન, ઓપ્શન બી ચલિત સમયલક્ષી પ્રબલન, ઓપ્શન સી નિયત ગુણોત્તરલક્ષી પ્રબલન, ઓપ્શન ડી ચલિત ગુણોત્તરલક્ષી પ્રબલન. તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, ચલિત ગુણોત્તરલક્ષી પ્રબલન કહેવામાં આવે છે. ચલિત એટલે કે ફેરફાર થાય, કે જો એક્ઝામ્પલ છે એ અનુસાર કોઈ બીજો એક્ઝામ્પલ પણ આપવામાં આવે કે કોઈક પ્રાણી જે છે તો અમુક પ્રયત્ન કરે છે યા 3-4 પ્રયત્ન કરે છે તો ત્યારે એને પ્રોત્સાહન મળે છે યા ખોરાક મળે છે. કોઈ વખત 20-30 પ્રયત્ન કરે છે ત્યારબાદ પણ પ્રયત્ન મળે છે અથવા તો પ્રોત્સાહન મળે છે, અથવા તો કોઈ એક પ્રયત્ન બાદ પણ એને પ્રોત્સાહન મળે છે. તો એવું જે પ્રોત્સાહન આપવામાં આવે છે, પ્રબલન આપવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ચલિત ગુણોત્તરલક્ષી પ્રબલન કહેવામાં આવે છે. ચલિત એટલે કે જેના મૂલ્યમાં ફેરફાર થતો હોય. નિયત એટલે કે ફિક્સ ગુણોત્તર, કે ફોર એક્ઝામ્પલ પહેલા 5 પ્રયત્ન બાદ પ્રબલન આપવામાં આવે, પછીના 5 પ્રયત્ન બાદ પ્રબલન આપવામાં આવે, પછીના 5 પ્રયત્ન બાદ પ્રબલન આપવામાં આવે, તો એને નિયત ગુણોત્તરલક્ષી પ્રબલન કહેવામાં આવે છે. તો સાચો જવાબ છે ચલિત ગુણોત્તરલક્ષી પ્રબલન કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્રિયાત્મક અભિસંધાનમાં કયા પ્રકારની પ્રતિક્રિયાનું અભિસંધાન સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવે છે? આ પણ અગત્યનો પ્રશ્ન છે. ક્રિયાત્મક અભિસંધાનમાં કયા પ્રકારની પ્રતિક્રિયાનું અભિસંધાન સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવે છે? ઓપ્શન એ ઐચ્છિક, ઓપ્શન બી અનૈચ્છિક, ઓપ્શન સી પ્રાયોગિક અને ઓપ્શન ડી બિનપ્રાયોગિક. તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ઐચ્છિક. ઐચ્છિક કહેવામાં આવે છે એટલે કે ક્રિયાત્મક અભિસંધાનમાં કયા પ્રકારની પ્રતિક્રિયાનું અભિસંધાન સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો ઐચ્છિક અભિસંધાન સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.